तो आपको स्टार्ट करना है मेरे प्यारे प्यारे स्टूडेंट्स। आज का दिन हमारे लिए बेहतरीन है क्योंकि हमारे साथ चैनल सूरत दैनिक हमारे साथ है। उसके लिए जोरदार ताली होनी चाहिए चैनल सूरत, क्योंकि ऐसी कंपटीशन रखेंगे तो हमारे लिए बहुत ही बहुत फायदा है। क्यों कि हमारा जो आर्ट है वो हमें बताना है, लेकिन किस तरह, तो किस तरह बताना है। तो हमारे साथ चैनल सूरत है, सूरत का सरकार है, चैनल सूरत का सरकार है, इसीलिए हम लोग ये चीज कर पाते हैं। तो जोरदार ताली होनी चाहिए इनके लिए। थैंक यू वेरी मच।
આપણી સાથે છે, તેઓને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ પાસે આગળ આવે, કારણ કે 200 સ્ટુડન્ટ જો લગભગ હતા, 180 તો હતા જ, પછી સ્પોટ એન્ટ્રી હોય તો મને આઈડિયા નથી, પણ એટલા સ્ટુડન્ટમાંથી જજમેન્ટ કરવું એ પણ બહુ ડિફિકલ્ટ કામ છે, અને એ ડિફિકલ્ટ કામ આ 4 જજ છે તેમણે કર્યું છે. તો જોરદાર તાળીઓ થઈ જાય આ 4 જજ. તો પહેલાં હું જય સરને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીશ. જય સર છે, કદાચ ઘણા બધા લોકો ઓળખતા પણ હશે અહીંયાથી. રંગેશ્વર આર્ટ તેમનું ચાલે છે, ઘણા કહી શકાય કે નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. હમણાં તેમનું કંઈ દહેરાદૂનમાં એક્ઝિબિશન પણ ચાલે છે. ઓલ ઓવર ઇન્ડિયામાં હરેક રાજ્યના જે રિપ્રેઝેન્ટેટિવ હોય તેમાં આપણા ગુજરાતમાંથી અજય સરે રિપ્રેઝેન્ટ કર્યું છે, તો તેમને માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને તમે તેમના પેઇન્ટિંગ જોતો એમનું ખરેખર આર્ટ ખૂબ જ સરસ છે. અહીંયા અડાજણમાં તેમનો ક્લાસીસ પણ ચાલે છે. તો જય સર છે પહેલાં આપણા જે જજ છે તે. બીજા જે જજ છે અશોક સર. અશોક સર માટે જોરદાર તાળીઓ થઈ જાય. તેઓ પણ ઉધનામાં આર્ટ ક્લાસ ચાલે છે, ઓલરાઉન્ડર કહી શકાય તેવું મલ્ટી ટેલેન્ટેડ છે. ગરબા ક્લાસ પણ ચાલે છે, આર્ટ ક્લાસ પણ ચાલે છે, તેમનું જીમ પણ ચાલે છે. મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે, અને તેમના પણ ઘણા બધા સ્ટુડન્ટ છે તે નેશનલ લેવલ પર સિલેક્ટ થઈ ચૂક્યા છે. ઘણા બધા આર્ટિસ્ટોને તેમણે બી તૈયાર કર્યા છે. તો અશોક સર એવા આપણી સાથે છે. સાથે આપણી સાથે છે રાજશ્રીબેન ચૌહાણ, કે જેમને લલિત કલા સંપુટ મળી ચૂક્યો છે. ડ્રોઈંગ ક્લાસ ચાલે છે, ડાન્સના ક્લાસ ચાલે છે. એટલે અહીંયા જેટલા પણ આપણે જજ બનાવ્યા છે તે દરેક પોતાના ક્ષેત્રમાં ખૂબ જ મહારત હાંસિલ કરેલા તેવા છે. બીજા એક જજ છે આપણે મયંક ત્રિવેદી સરને પણ ઇન્વાઇટ કરીશું. મયંક ત્રિવેદી સર કેબીસીના વિનર રહી ચૂક્યા છે, એમને આપણે જોરદાર તાળી થઈ જાય. અને અમિતાભ બચ્ચન તેમના ફ્રેન્ડ જેવા જ છે, ઘણી બધી વાર અમિતાભ બચ્ચનને મળી ચૂક્યા છે, અને સાથે જ ઘણી બધી શાળાઓમાં તેઓ ટ્રસ્ટી પણ છે, અને ખૂબ મોટું શિક્ષણ ક્ષેત્રે નામ ધરાવે છે તેવા મયંક સર છે. સાથે જ આપણી સાથે છે આ વખતે પહેલી વાર આપણી સાથે આવ્યા છે સંગીતાબેન સૂર્યવંશી, કે જેઓ સનરાઈઝ સ્કૂલ આર્ટ ટીચર છે, અને તેઓ પણ બધા આર્ટ ક્લાસીસ ચલાવે છે. તો આ જે 5 જજ છે તેમણે આ તમારા બચ્ચાઓના પેઇન્ટિંગ્સને જજ કર્યા છે. તો હું પહેલાં તો અશોક સરને જ કહેવા માંગીશ કે તેઓ કંઈક સજેશન આપવા માંગે છે, તેમને કેવું લાગ્યું પેઇન્ટિંગ. નમસ્કાર. જ્યારે હું અંદર આવતો હતો ત્યારે એક નાની બાળકી અને એના પેરેન્ટ્સ ગાડી પર વરસાદમાં નીકળ્યા, અને મેં મારી ગાડી એની બાજુમાં ઊભી રહી. નંબર નહીં આવ્યો એટલે બાળક જરા નર્વસ થઈ ગયેલું. જાણવા જેવી વાત છે ને સમજવા જેવી વાત છે દરેકે. મારે તમારે આપણે અહીંયા જેટલા પણ ઊભા છીએ બધાએ. તો બાળકે પૂછ્યું કે પપ્પા મારો નંબર, મેં મારા કાને આટલા શબ્દો પડે એટલે મેં એકદમ ઊભો રહી ગયો. જ્યારે એના પેરેન્ટ્સે જે શબ્દ વાપર્યો મને હજુ સુધી દુઃખ થાય છે, અને કાયમ મને એનું દુઃખ રહેશે. એ બાળકને એવું કીધું, એ શબ્દો નહીં વાપરવા જોઈએ. લાઈફ ટાઈમ મને આ વસ્તુ યાદ છે કે સેટિંગ હતું. ક્યારે પણ કોઈ પણ જજ હોય, ક્યારે આમાં આટલા બધા વિદ્યાર્થીઓમાં સેટિંગ કોઈને ઓળખતું હોય જ નહીં. અને એક જ છે ચેનલ સુરત, એ તમને તટસ્થ અને પારદર્શક પરિણામ આપી શકે, અને આ ટાઈપની કોમ્પિટિશન એ જ કરી શકે. જોરદાર તાળી થવી જોઈએ. કોના માટે? ક્યારે પણ પોતાના બાળકને આવું કહીને એની જે કલા છે, અધૂરી કલા એને વિકસાવવાની કોશિશ કરવાની. બેટા તારામાં ગલતી હતી એટલે તારો નંબર નથી, સત્ય.
પણ એને મનાવવા માટે તમે એવા શબ્દો ના ઉપયોગ કરો કે જેનાથી એનું જે કલા છે ત્યાં ને ત્યાં દબાઈ ગઈ. બીજી વાત મારે કહેવાની છે કે અહીંયાથી નીકળ્યા પછી બધા પોતપોતાની રીતે કહે છે કે મારો કેમ નંબર નહીં આવે, મારો નહીં આવ્યો. ઘણા ગમે તેમ બી બોલશે, ખબર જ છે અમને, કાયમ થતું હોય છે. મને નથી લાગતું કે આમાં કોઈ વિનર ના હોય. પહેલા તો એ દરવાજામાંથી એન્ટ્રી કરીને અહીંયા જે પાર્ટિસિપેટ કર્યું એટલે વિનર જ છે. સાચી વાત છે સાહેબ? ઘણાના મનમાં આવું હોય કે મારું બાળક કમજોર છે. કમજોર નથી, અહીંયા આવ્યો એટલે વિનર જ છે. જોરદાર બાળકો માટે કાર્ય થયું. જો ગુજરાતી ભાષામાં વાત કરીએ તો ફાફા પડી ગયા છે. જજિંગ કરતા ફાફા પડી ગયા. સારું થયું 1 2 3 4 અને 5 મેં તો નહીં, આ 4 મહારથી છે એટલે જલ્દી પત્યું. બાકી હજુ પણ ટાઈમ લાગતો. તો મારે ખાલી એટલું જ કહેવાનું હતું કે બાળકોને એ રીતે તમે વાત ચર્ચા નહીં કરો કે જેનાથી એ બાળક અધૂરું રહે. એને સાચી વસ્તુ બતાવો કે ભાઈ તારામાં આ ભૂલ હતી એટલે તારો નંબર નથી આવ્યો. બસ. થેન્ક યુ વેરી મચ સર. એમ તો મહત્વના મુદ્દા બધા અશોક સરે કહી દીધા છે. હું તમને ખાલી 2 જ શબ્દ કહીશ પેરેન્ટ્સને. પહેલાં તો સુરત ચેનલને થેન્ક યુ, કેમ કે એમણે આટલા બધા ટેલેન્ટને, આ તો એક આપણો ડ્રોઈંગનો પાર્ટ છે, બધા જ ટેલેન્ટ માટે જો કોઈ એક સંસ્થા આ રીતનું આયોજન કરતી હોય ને તમને સુરતના ખૂણે ખૂણે પહોંચાડે છે. તમે જે કંઈ કામ કરો છો સુરતના ખૂણે ખૂણે બધા તમને જોશે. આ લેવલનું પ્લેટફોર્મ જો આ રીતે આપણને મળતું હોય તો આવું કોઈ જગ્યાએ થતું નથી. એટલે સૌથી પહેલો એમનો આભાર, બધા પેરેન્ટ્સનો આભાર કે તમે બધા બાળકોને આવી સિચ્યુએશનમાં લઈને અહીંયા આવેલા છો. બહાર આટલો બધો વરસાદ છે બધી, એટલે પેરેન્ટ્સો માટે બી તાળી. અને એટલી ધીરજથી તમે જે સપોર્ટ કર્યો છે છોકરાઓને, બસ આ જ ધીરજ જો તમે તમારા બચ્ચામાં ડેવલપ કરશો ને તો આમાંથી હું આ લોકોને બચ્ચા નથી કહેતો, ફ્યુચર આર્ટિસ્ટ જ કહું છું. કેમ કે આમાંથી કેટલા લોકો કશે દિલ્હીમાં હશે, કશે કઈ જગ્યા હશે ને આપણું નામ રોશન કરશે. તો એની ઈંટ કદાચ આપણે જે મૂકીશું ને તો એમાં સૌથી મોટો ફાળો સુરત ચેનલનો છે. થેન્ક યુ સો મચ બધા માટે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. એન્ડ હમણાં જે અશોક સરે કીધું તો હું જસ્ટ તમને એટલા માટે ક્લેરિફાઈ કરું છું, અધરવાઇઝ નહીં કરતો. સેટિંગ જો તમે વાત કરતા હોય ને આટલા બધામાં પોસિબલ જ નથી સેટિંગ થાય. એન્ડ હું તમને કહેવા માંગુ છું, મારી પોતાની ડોટર પણ જો પાર્ટિસિપેટ કરે ને, હું જજને એ પણ નહીં કહું કે મારી ડોટર છે, એ લેવલનું અહીંયા પાર્ટિસિપેશન થાય છે. એટલે ક્યારેય પણ અમારા જજમેન્ટ પર કે એવા પર તમે ડાઉટ નહીં ઉઠાવતા. અમારા ત્યાં કોમ્પિટિશનમાં અમે જજ પણ એવા જ બોલાવીએ છીએ, એવા જજ જેવું અમને એવું લાગતું હોય કે સેટિંગ કરે છે કે એ લોકોના સ્ટુડન્ટ્સને જ ઇનામ આપે છે, તે જજને અમે બીજી વાર બોલાવતા પણ નથી. ઘણું એવા જજ છે કે જેઓ અમને ફોન કરે છે કે અમને બોલાવો, પણ અમને એમના જજમેન્ટ પર થોડોક પણ ડાઉટ ગયો હોય ને એક વર્ષે તો બીજા વર્ષે અમે જજને કટ ઓફ કરી નાખ્યો છે. એટલે અહીંયા જેટલા પણ બાળકો છે એ લોકોમાં તટસ્થ જ રિઝલ્ટ આવશે. અને આ 5 જણા, અમે એવું નથી કે આટલા બધા હતા ને એટલે અમે 5 જજને અહીંયા બોલાવ્યા છે, એવું નથી કે 2માં જ પતાવી દીધું. 3, 4 ને 5 જજને અમે એટલા માટે જ બોલાવ્યા છે કે તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે ને સારામાં સારા જે પણ આર્ટિસ્ટ હોય તેને ઇનામ મળે. એન્ડ અહીંયાથી ગયા પછી કોઈને પણ મમ્મી કે નંબર નહીં આવે તો રડવાનું નથી. કોઈ રડશે કે કોઈ એવું કહેશે, કોઈને પણ નથી. અહીંયા તમે પાર્ટ લીધું એ જ અમારા માટે મહત્વનું છે. અને આજની આ કોમ્પિટિશન છે, તે કોમ્પિટિશન તમે ચેનલ સુરત ઉપર તમારા બચ્ચાઓને ડ્રોઈંગ કરતા જોવા હોય તો ચેનલ સુરત સબસ્ક્રાઈબ કરો. ગ્રીન કલરનો સિમ્બોલ છે, લેફ્ટ સાઈડ ઉપર તમે જોઈ શકો છો ગ્રીન કલરનો સિમ્બોલ છે, એની ઉપર ચેનલ સુરત અરુણા મહોત્સવ ડ્રોઈંગ કોમ્પિટિશન, ચેનલ સુરત અરુણા મહોત્સવ ડ્રોઈંગ કોમ્પિટિશન સર્ચ કરજો અઠવાડિયા પછી. તો તમને આ અમારું જે પણ આ પ્રોગ્રામ અહીંયા થઈ રહેલા છે, તમારા બચ્ચાઓએ કેવું કર્યું, કઈ રીતનું અહીંયા, કારણ કે બધાને તાલાવેલી હતી બહાર કે અમારું બચ્ચું કેવી રીતે બેઠું છે, શું કરે છે, તો તમે એમાં જોઈ શકો છો. તો જોશો કે નહીં જોશો?
ને મને આમાંથી કેટલા જણ જોઈ છે ચેનલ સુરત પર? એકાદ જણ તો જોતું જ હશે ને, બસ આટલા જ જણ જોઈ છે. તો હવે કેટલા જણ જોશે અહીંયાથી ગયા પછી? આખું વર્ષ હું ન્યૂઝ આપીશ, ન્યૂઝમાં જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો જોજો. એન્ડ જેટલા અહીંયા પેરેન્ટ્સ એ લોકોને કહેવાનું કે બચ્ચાઓએ તો પાર્ટિસિપેટ કર્યું જ છે, પણ મમ્મીઓ માટે ખાસ આ વખતે કોમ્પિટિશન રાખી છે મિસિસ દીવા. એટલે બચ્ચાઓ માટે હવે હું નહીં કહીશ, બચ્ચાઓ તમારા પાર્ટ લે જ છે, પણ વેરી ફર્સ્ટ ટાઈમ અમે મિસિસ દીવા એટલે જે વાઇફ છે કે જે લોકો મિસિસ છે એ લોકો માટે છે, એમાં દાદીઓ પણ પાર્ટ લઈ શકે. એટલે કોઈને એવું લાગે કે ભાઈ દાદીને પણ વોક કરતા જોવા છે તો અહીંયા તમે દાદીઓના નામ પણ લખાવી શકો છો, જસ્ટ ફોર ફન. અમારે કોઈ એવું નથી કે કોઈ ક્રાઇટેરિયા પણ નથી રાખ્યો કે આ જ પહેરવાનું. અમારું ખાલી એટલું ઇન્ટેન્શન છે કે બધા આવે અહીંયા અને ફન કરે, મજા કરે. એટલે કોઈ પણ મમ્મીઓએ પાર્ટ લેવો હોય, દાદીઓએ પાર્ટ લેવો હોય મિસિસ દીવામાં તો તમે નામ લખાવી શકો છો. અને બધાને હવે એવું છે કે રિઝલ્ટ જલ્દી અનાઉન્સ થઈ બહુ ખેંચાય છે. આપણે રિઝલ્ટ તરફ આગળ વધીએ તે પહેલાં હું અહીંયા ઇન્વાઇટ કરીશ અમરોલી સ્કૂલના જે પ્રિન્સિપલ છે તેઓને, અને સાથે દિલીપસિંહ મહિલા શાહ સ્કૂલ અમરોલી તેમને ઇન્વાઇટ કરીશ. તેઓ દર વર્ષે આપણે ત્યાં આવે છે, ઘણી મોટી સંખ્યામાં એના બચ્ચાઓ પણ હોય છે. જો તો સારીઓ થઈ જાય. તેમનો પણ ખૂબ સારો સપોર્ટ છે. અમરોલીથી બધા બચ્ચાઓને અહીંયા લઈને આવે છે ને એક કોમ્પિટિશનમાં નહીં, લગભગ 3-4 કોમ્પિટિશનમાં તેઓના બચ્ચાઓ અહીંયા હોય છે. અને ઘણા પેરેન્ટ્સ એવા છે કે ખૂબ દૂર દૂરથી આવ્યા છે અને આટલા વરસાદમાં આવ્યા છે, તો બધા પેરેન્ટ્સ માટે પણ એકવાર તાળીઓ થઈ જાય. અને હવે કેટલા નંબર જોઈએ છે? 5 ઇનફ છે. 5 તો આપ્યા છે. સ્કૂલમાં પણ 3 જ નંબરને મળે, સ્કૂલમાં પણ 3 જ મળે. કેટલા? 10. ચલો 10 આપ્યા. વિશાખા વનિતા વિશ્રામ સ્કૂલ, વિશાખા ફ્રોમ વનિતા વિશ્રામ સ્કૂલ. જોરદાર તાળીઓ થઈ જાય વિશાખા માટે. અને તેનું ડ્રોઈંગ પણ બતાવવામાં આવશે તમને. જોઈ શકો છો કઈ રીતનું ડ્રોઈંગ છે. અને તેને આપશે મયંક સર અને જય સર મળીને આપશે તેને. અને સાથે જ કૂપન પણ આપવામાં આવે છે એની મમ્મીને બ્યુટીફુલ દેખાવા માટે કે મિસિસ દીવા કોમ્પિટિશનમાં પાર્ટ લેવો હોય તો એ બ્યુટી પાર્લરમાં જઈને એની સર્વિસ ફ્રીમાં લઈ શકે છે. તાળીઓ પ્લીઝ. आर्या चोखावाला रिलायंस स्कूल फ्रॉम रिलायंस स्कूल. आर्या चोखावाला માટે તાળીઓ થઈ જાય. એનું ડ્રોઈંગ જો તમને ડ્રોઈંગ પણ અહીંયા બતાવવામાં જ આવે છે કે કેવું કર્યું છે. અને જનરલી આટલામાંથી છે ને 50% નેચરલ સિનરી જ કર્યા હતા. તમારા છોકરાઓને થોડુંક ડિફરન્ટ પણ કરે, એટલે ઘણું ડિફરન્ટ કર્યું છે. એ લોકોને જજમેન્ટમાં વધારે પ્રાયોરિટી આપવામાં આવી છે. 80% છોકરાઓએ સિનરી જ કર્યા હતા. નાઉ અધર કોન્સોલેશન પ્રાઇઝ ગોઝ ટુ વિવેક રાણા. વિવેક રાણા સ્કૂલનું નામ નથી લખ્યું. વિવેક રાણા કોણ છે?
સરે જે વાત કરી સેટિંગ્સની વાત અને અત્યારે આ ચિત્ર જોઈને પણ ઘણાને એવું લાગ્યું કે આમાં કેમ નંબર આપ્યો, પરંતુ અમે 5 જણાએ આ જે ચિત્રો અમને અંદર આપવામાં આવ્યા એને એસોર્ટ કરીને છૂટા પાડ્યા. અમે એક પણ ચિત્રની પાછળ કોણ વિદ્યાર્થી છે, કઈ સ્કૂલ છે જોયું નથી, ફક્ત ચિત્રો જોયા છે. અને ચિત્રો જોયા અને પસંદગી કર્યા પછી એને ક્રમમાં મૂક્યા. આશ્વાસનને લાયક છે કે ક્રમને લાયક છે 1 થી 6માં એ જોયા પછી એ નામ યાદીમાં લખવા માટે જરૂર પડી ત્યારે પાનું ફેરવીને એ નામો અમે જોયા છે. એટલે તમારા મનમાં જે કોઈ પણ શંકા હોય એ હું એવું માનું છું કે એનાથી દૂર થઈ ગઈ હશે, કારણ કે અમારામાંના ઘણા રાજ્ય કક્ષાએ નિર્ણાયક તરીકે જઈ ચૂક્યા છે જુદી જુદી સ્પર્ધાઓમાં. એટલે પાર્શિયાલિટી કે સેટિંગ્સની વાત અમારામાં આવે નહીં એની તમે ખાતરી રાખજો. ને જ્યારે ચેનલ સુરત હોય ત્યારે તો ક્યારેય નહીં હોય. થેન્ક યુ. હજુ મને એવું લાગ્યું કે મારી વાત હજી કોઈ સમજ્યા નથી, એટલે હું પાછું એક વાત કહું. મેં શું કહેવા માંગ્યું છે એ હજુ કોઈને લાઈટ નથી થઈ. એમના પેરેન્ટ્સને તો ખબર જ હતી કે મારા છોકરાનું થોડું ડાઉન છે એટલે નંબર નથી આવ્યો, પણ એને એમના છોકરાને મનાવવા માટે ખ્યાલ આવ્યો. એટલે બધા પેરેન્ટ્સને ખબર જ છે કે આપણું બાળક ક્યાં સુધી છે અને કેવું છે, પણ બાળકને મનાવવા માટે તમે આવા શબ્દો એટલે આવું નહીં કહેવાનું, એને ચોખ્ખું જ કે સ્પષ્ટ સત્યતા વર્તવાની, સત્ય એને બતાવવાનું. એટલે બધા પેરેન્ટ્સ એવા છે એવું અમે કહેવા માગતા નથી, પણ પેરેન્ટ્સે જે કીધું એ સત્ય વાત કરવાની હતી, બસ બીજું કંઈ કેવું છે. હવે જે લોકો વિનર છે, જે લોકોને પ્રાઇઝ મળી રહ્યા છે, 6 નંબર આપે છે. અત્યાર સુધી જે હતા તે કોન્સોલેશન હતા. હવે કોને એવું લાગે છે કે નંબર આવ્યો હશે? બહુ બધા છે. ડી પરથી કોઈનું નામ છે અને ગર્લ છે. ડી એન્ડ ગર્લ. ડી છે. કોનું નામ ડી પરથી છે? હિંમત કરો. શું નામ છે? કઈ સ્કૂલ છે? બીજી કોઈ છે દ્રષ્ટિ? દ્રષ્ટિ કઈ સ્કૂલ? ઉમરીગઢ. આવી જાઓ ફટાફટ, જોરદાર તાળીઓ થઈ જાય દ્રષ્ટિ માટે. કોન્સોલેશનમાં પણ અમે પ્રાઇઝ આપવાની કોશિશ કરી છે. કોન્સોલેશનમાં પણ આ રેન્ક છે ને. દ્રષ્ટિને ઇનામ આપશે, સાનિયા આપશે, સંગીતા મેમ આપશે અને અશોક સર આપશે સાથે મળીને. અશોક સર તમે પણ પ્લીઝ આવી જાઓ. રાજશ્રી મેમ તમે પણ. નાઉ 5th પ્રાઇઝ. 5મો નંબર કોને જોઈએ છે? પી પરથી નામ છે. પંક્તિ સેનાનો જોરદાર તાળીઓ જીએચટી સરદાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. પંક્તિનું પેઇન્ટિંગ બતાવજો અને તેને આપશે તલહા, સાનિયા અને વાસીને બધા મળીને સાથે આપજો. કોંગ્રેચ્યુલેશન્સ બેટા. નાઉ આઈ થિંક આગળથી પાર્ટ લીધેલો છે. ક્યારે લીધેલો? તો ફેસ જોયેલો લાગે. ફેસ જોયેલો. દર વખત ઇનામ લઈ જાય છે. એવડી એનો ઇનામ લઈને જાય છે આ દીકરી. અમે હમણાં એનું નામ પણ નથી જોયું, પણ એનું ડ્રોઈંગ એટલું સરસ છે, એનો ફેસ થોડોક જાણીતો લાગ્યો. દર વર્ષે આ દીકરી અહીંયા આવે છે ને ઇનામ લઈને જાય છે. પંક્તિ માટે તાળીઓ થઈ જાય. ફાધર કરાવે છે. હવે 4th પ્રાઇઝ, 4th નંબર. એનો લાગે છોકરીઓ જ વધારે છે એવું. પી, અગેન પી. શું નામ છે? સ્કૂલ? સાર્વજનિક સ્કૂલ. કનોજિયા પ્રિયા. કનોજિયા પ્રિયા માટે તાળીઓ થઈ જાય. એનું ડ્રોઈંગ બતાવજો અને એને થોડુંક ડિસ્ક્રાઇબ પણ કરજો.
અને અમારા સુરત ચેનલના એડિટર છે વાપર, તે લોકો સાથે મળીને આપશે ભાઈ. ખૂબ જ સરસ. ડમરું એક બાજુ પાડ્યું છે ને એક બાજુ શંકર ભગવાન આઈથિંક છે. સ્કેચ પેન અરે બોલપેનથી કર્યું છે ને. બધાને એમ થશે કે આમાં કલર નથી, ખાલી લાઇન વર્ક છે, પણ એને લાઇન વર્કમાં જ એનો પોતાનો કોન્ફિડન્સ ડેવલપ કરીને તમારી સમક્ષ મૂકવાની એણે હિંમત કરી છે, એને આ પ્રાઇઝ જાય છે. એટલે તમે કલર કરો છો તો જ બહુ ફાઇન થાય છે એવું નથી. એની એક લાઇન પરનો જે કમાન્ડ છે એનો કોન્ફિડન્સ પ્રદર્શિત કરે છે આ ચિત્રમાં. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. એન્ડ સર આ વખતે અમને દર વખતે ક્રાઇટેરિયા આપી દેતા હતા 4 કે 5 ડ્રોઈંગ. આઈ થિંક તમારી પાસે જ હું લેતી હતી અને એમાંથી જ બચ્ચાઓએ કરવાનું હતું. પણ આ વખતે એવું રાખ્યું છે કે મનપસંદ ચિત્ર, બિકોઝ કે મને એવું હતું કે બાળકો શું કરે છે તે જોવા માંગતી હતી, કે બાળકો કઈ રીતનું એ લોકો વિચારે છે. એટલા માટે મનપસંદ ચિત્ર આ વખતે રાખ્યું. તો આપણે ઘણા બધા ડ્રોઈંગ્સ પણ જોવા મળ્યા, અલગ અલગ કલા આપણે આમાં જોવા મળી. એન્ડ તમે કંઈક સજેશન આપવા માંગો છો એઝ અ જજ? આજે આવ્યા છો, આટલા મોટા આર્ટિસ્ટ છો. ઓકે, નાઉ થર્ડ પ્રાઇઝ આ કોણ છે? થર્ડ પ્રાઇઝ ગોઝ ટુ તેલંગે રાજવી વિદ્યાકુંજ સ્કૂલ. તેલંગે રાજવી છે અહીંયા. આ ડ્રોઈંગ કોનું છે? એક્સપેક્ટેશન નહીં હતી કે નંબર આવશે. ઓહો, તો જોરદાર તાળીઓ થઈ જાય. મોસ્ટલી બધાએ છે ને સિનરી જ કરી હતી, પણ તમે જુઓ છો જે લોકોના પણ નંબર આવ્યા છે ને કંઈક ડિફરન્ટ હોય ને એ લોકોને નંબર આપવાની કોશિશ કરી છે. તો પહેલાં જ કીધું મોસ્ટલી બધા છોકરાઓએ સિનરી જ કાઢી હતી. આમાં તો એને જ કોન્ફિડન્સ હતો કે મારો નંબર આવશે કે નહીં. ખાલી આ ચિત્રની આંખો જુઓ તમે, એક નજર ખાલી આંખો પર મારો તમે, તમને ખ્યાલ આવી જશે કે પોલ્યુશન શું દશા કરે. એનામાં કરુણતા, બરાબર, એને જે તકલીફો પડે છે એ આંખોમાં દેખાય છે. બસ આ જ વસ્તુ આર્ટ છે. તો જોરદાર તાળીઓ થઈ જાય ચિત્ર માટે. અને તેને બધા સર મળીને પ્રાઇઝ આપશે. જેટલા પણ અહીંયા સર છે તે બધા પ્લીઝ આવી જાય. ડ્રોઈંગના સર છે બધા સર આવી જાય પ્લીઝ. સેકન્ડ પ્રાઇઝ કોને એવું લાગે છે કે બહુ ફાઇન કર્યું છે? ફર્સ્ટ કે સેકન્ડ જ આવશે. ડી પરથી નામ છે, ડી પરથી નામ છે. સીટ મારું નામ ડી પરથી નથી. આવી જાઓ ફટાફટ. દેવસ્યા માટે જોરદાર તાળીઓ થઈ જાય. સંસ્કાર કોઈ સ્કૂલનો વિદ્યાર્થી છે, ખૂબ જ સરસ. નંબર બાકી છે. કોને લાગે છે? મને વિશ્વાસ છે. કોને એવું છે કે મારો તો આવશે? નામ બોલ. કઈ સ્કૂલ છે? આવી જાઓ. જોરદાર તાળીઓ થઈ જાય કૃતિ માટે. બહુ કોન્ફિડન્સ છે. એનું ડ્રોઈંગ બતાવજો પ્લીઝ. અને સર કંઈ કહેવા માંગશો? માય માઇન્ડ લખેલું છે એના ઉપર. આ ચિત્રમાં એનું માઇન્ડ ખોલી નાખ્યું. એની ઈચ્છા એવી છે કે પૂરું વર્લ્ડ આ ટાઈપનું ગ્રીન હોય. અહીંયા ફ્લેગ બતાવ્યા છે ભાઈને? હે
તો પૂરું વર્લ્ડ આ ટાઈપનું ગ્રીન હોય, પાણી હોય અને સૌંદર્ય હોય. બીજી વસ્તુ તમને એક વસ્તુ બતાવું, ઝીણી વસ્તુ. એનું મોઢું જુઓ તમે, મોઢું શું છે? બંધ છે. ઘણા બાળકો મોઢા મૌન હોય પણ ઘણું બધું વિચારી શકતા હોય, માઇન્ડમાં એમને ઘણું બધું ચાલતું હોય. તો એણે આ વિચારો રજૂ કર્યા છે. મને તો એમ લાગે છે કે આ એના જ વિચારો, પોતાના વિચારો. એ બાળક માટે જોરદાર તારી અભિયાન છે. એને ચેનલ સુરતની આખી ટીમ મળીને આપશે. પ્લીઝ. અને બધા જજ પણ પ્લીઝ આગળ આવી જાઓ. સર પણ, દિલીપ સર તમે પણ આગળ આવી જાઓ.